ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. ભૌગોલિક, ભાષા, વાણિજ્ય અને વ્યંજનોની વિવિધતાથી પરિપૂર્ણ છે આપણું ગુજરાત. ગુજરાતના આ વૈવિધ્યસભર વારસાની જાળવણીને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કોઈએ ઉત્તમ રીતે કર્યું હોય તો તે છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે ગુજરાતની ગરવી ધરા પર નર્મદા નહેર રૂપે વિકાસની રેખાઓ અંકિત કરી, સરદાર સરોવરની ઊંચાઈ વધારી, ગુર્જર ધરાને વધુ પાણીદાર કરી અને તેની સાથે નિર્માણ થયું ખેડૂતના ઉજ્જવળ ભવિષ્યનું. આ કાર્યને તીવ્ર ગતિ પ્રદાન કરી રહી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વવાળી ગુજરાત સરકાર. क्या मेहनत रंग लाई છે, એને અનેકોની જિંદગી બદલી છે, ગુજરાતનું જીવન બદલ્યું છે, ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું છે અને સાચ અર્થમાં નર્મદા અમારી જીવાદોરી છે, એ અમે જીવી બતાવી છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે નવીન સૂચકોનું નિર્માણ તો કરે જ છે, તેની સાથે પાયાગત જરૂરિયાતોને પૂર્ણ કરવાની દિશામાં પણ ગુજરાત અગ્રસ્થાન ધરાવે છે. હરિત ક્રાંતિના પરિણામ સ્વરૂપ ગુજરાતની ખેત પેદાશોની માંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. ગુજરાતના ભૂમિપુત્રો આ માંગને સંતોષવા નિરંતર પરિશ્રમ કરી રહ્યા છે અને ભૂમિપુત્રોની પ્રગતિ સુનિશ્ચિત કરી રહી છે ગુજરાત સરકાર. ગુજરાતને તો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળ્યો છે. તેમણે ચિંધેલા માર્ગે ચાલીને સમગ્ર કૃષિ વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે. જ્યારે સાચી નિયત હોય, સેવાની ભાવના હોય તો કેવી ઝડપથી કિસાન હિત અને જનહિતના કામો થાય એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજનું ગુજરાત કૃષિ ક્ષેત્રે નિત્ય નવા વિકાસ ગ્રંથનું આલેખન કરી રહ્યું છે. ધાન્ય, મસાલા અને તેલીબિયામાં ગુજરાત દિન પ્રતિદિન નવીન સીમા ચિહ્નોનું સર્જન તો કરે જ છે, પણ તેની સાથે ગુજરાતનો ખેડૂત નવીન ટેકનોલોજી સાથે કદમતાલ પણ કરી રહ્યો છે. સન્માન નિધિથી સન્માનિત ગુજરાતનો દરેક ખેડૂત માતૃભૂમિનું ઋણ અર્પણ કરવા કાર્યાન્વિત છે. ગુજરાતમાં ઉત્પન્ન થતું મીઠું આજે ભારતભરના લગભગ 80%થી વધુ વ્યંજનના સ્વાદમાં વૃદ્ધિ કરે છે. ગુજરાત સમગ્ર ભારતમાં લગભગ 8%થી વધુ લોકોને દૂધ પૂરું પાડે છે. ગુજરાતની કેરીનો સ્વાદ તો દેશ વિદેશમાં વખણાય છે, જ્યારે મસાલાની સોડમ તો સર્વત્ર ફેલાય છે. મગફળીના ઉત્પાદનમાં પણ ગુજરાતની ગતિ અભૂતપૂર્વ છે અને આ બધું કરવા માટેનું કાર્યબળ અને આર્થિક મદદ જો કોઈ પૂર્ણ કરે છે તો તે છે મોદીજીની અને ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ડબલ એન્જિનવાળી ગુજરાત સરકાર. મારું નામ ચૌધરી શોભિત કુમાર કિરણભાઈ, ગામ મેત, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. નરેન્દ્ર મોદી સાહેબ પીએમ કિસાન યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયા હપ્તો નાખે છે અને વાર્ષિક 6000નો હપ્તો પડે છે. પ્લસ એ જે 4 મહિને 2000 હપ્તો નાખે છે તો હું એ ખેડામણ અને ઘર વપરાશમાં ઉપયોગમાં આવે છે મારા, તો હું નરેન્દ્રભાઈ સાહેબનો અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનું છું. મોદીજીના મનમાં ભૂમિપુત્રો માટે આગવું માન છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના બજેટમાં અભૂતપૂર્વ અનુસંધાન અને જોગવાઈ કરી ખેડૂતોના લાભાર્થે ફાળવ્યા ₹22,499 કરોડ। आज हमारी सरकार का हर निर्णय, हर नीति विकसित भारत को समर्पित है और विकसित भारत का बहुत बड़ा आधार हमारे किसान हैं। किसानों को सशक्त बनाने की दिशा में आज कई बड़े कदम उठाए गए हैं। ગુજરાતના ઉત્પાદિત થતા અનાજ અને મોટા અનાજની માંગ આજે દેશ વિદેશના ખૂણે ખૂણામાં થાય છે। ભૂમિને ખેડી રાત દિવસ મહેનત કરી વહાલથી સિંચી જે ભૂમિપુત્ર લોકોને અન્ન પૂરું પાડે છે તેવા ખેડૂતો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે સ્વજન સમાન છે। પ્રધાનમંત્રી બન્યા બાદ સૌપ્રથમ તેમણે ખેડૂતોની ચિંતા કરી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી 138 મીટરથી વધુ કરી અને સમગ્ર ગુજરાતમાં નર્મદાના નીરની પધરામણી થઈ। તેના જ પ્રતાપે આજે ખેડૂત અનેક પાક લઈ શકે છે, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે અને ગુજરાતનો મોટા ભાગનો ખેડૂત વર્ગ ગરીબી રેખા પરથી ઉપર ઉઠી આત્મનિર્ભર બન્યો છે। ગુજરાતના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં જનસેવાની સુકાન સંભાળતા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોની ઉન્નતિ માટે અથાગ પરિશ્રમ કરે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતના આ વર્ષના બજેટમાં કૃષિ ઉન્નતિને આગવું સ્થાન। નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ બારિયા ભરતભાઈ અંબારામભાઈ છે। દર વર્ષે હું મગફળીની ખેતી કરતો હતો, જેમાં અંદાજે વીઘે 15 મણનો ઉતારો આવતો હતો। એટલે મને એવું લાગ્યું કે આમાં થોડુંક ઓછું થાય છે ઉત્પાદન, એટલા માટે પછી મેં આ વખતે ઉનાળામાં ગ્રામસેવકનો સંપર્ક કર્યો। એટલે સૌપ્રથમ તો મેં જમીનનું પરીક્ષણ કરાવ્યું, એ પણ સરકાર તરફથી ફ્રીમાં કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી એમણે કપાસનો જે નિદર્શન છે AGR2 એમનો મને લાભ આપ્યો, બરાબર। તો એ ટોટલ એની 4500 રૂપિયા કિંમત છે, પણ મને એ 600 રૂપિયામાં મળેલ છે, બરાબર। અને અત્યારે હાલમાં એ કપાસનો જે પાક છે એ ખૂબ જ સુંદર મજાનો તમે જોઈ રહ્યા છો, બરાબર। તો આ કપાસનું જે વાવેતર છે, અત્યારે જે ફાલ છે એ જોતાં મને એવું લાગે છે કે લગભગ ઓછામાં ઓછો વીઘે 20 થી 25 મણનો ઉતારો આવવાનો છે। તો અગાઉના વર્ષોમાં મેં સરકાર તરફથી ડ્રીપ પણ મંજૂર કરાવેલી છે, જેમાં મને 70% લાભ મળેલો છે। એ સિવાય તાડપત્રી પણ મળેલી છે, જેમાં સરકારશ્રી તરફથી 50% સહાય આપવામાં આવેલી છે। એ સિવાય પિયત માટે જે મોટર પંપ સેટ છે, બરાબર, એની પણ સહાય મને આપવામાં આવેલી છે અને એમાં સબસિડી છે એ 75% મને મંજૂર કરેલી છે। તો આવી રીતે મારા ખેતીના વિકાસ માટે મને ઘણી બધી સહાયો મળી છે અને હું આશા રાખું છું કે ભવિષ્યના સમયમાં મને આવો લાભ મળ્યા કરશે। એ બદલ હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું। જય જય ગરીબ ગુજરાત। ભૂમિપુત્રો દ્વારા નિરંતર દેખરેખ અને અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપ આપણને અન્ન પ્રાપ્ત થાય છે। તેથી જ ખેડૂત આપણો પોષણદાતા છે। પોષણદાતા ભૂમિપુત્ર પોતાની પાયાગત જરૂરિયાતોને પહોંચી વળે તે માટે પ્રથમ જરૂરિયાત છે વીજળી। રાત્રિના સમયે પાક રક્ષણ, દિવસ દરમિયાન આધુનિક ખેતીમાં વપરાતા અનેક સાધન અને પાણીના પંપ માટે ખેડૂતને વીજ પુરવઠાની જરૂરિયાત ઉદ્ભવે છે, જેને પૂર્ણ કરવા અને ખેડૂતોના આર્થિક બોજાને ઘટાડવાના ઉમદા ઉદ્દેશ્યથી વીજ સહાય માટે ₹10,613 કરોડની જોગવાઈ બજેટ 2025-26માં કરાઈ। મારું નામ છે શક્તિસિંહ દેવીસિંહ વાઘેલા, ગામ ખોરત, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। મેં સોલર પ્લાન્ટની અરજી કરેલી, બરાબર। જીબી સંલગ્ન સોલર પ્લાન્ટની અરજી છે, કુસુમ યોજના છે, PM કુસુમ યોજના, બરાબર। તેની અંદર અરજી કરેલી, મને સોલર પ્લાન્ટની સર્વિસ તાત્કાલિક મળી ગયેલી, બરાબર। આવીને લગાવી ગયા, બધું કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન કરી ગયા। હવે આનાથી ઘણા બધા ફાયદા છે। પહેલો એક તો રાત્રે પાણી ના વારવું પડે, દિવસે જ સોલરની ઉર્જાથી પાણી દિવસે જ વારી શકો છો, વીજળીનું બિલ નથી ભરવું પડતું, એટલે ઘણા ફાયદા છે। ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર। પાણી પણ સારું કાઢે છે સોલર, વાદળછાયું વાતાવરણ હોય તો પણ સરસ પાણી કાઢે છે। બીજી વસ્તુ, સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રીનો
વિશેષ બધાયનો આભાર માનું છું કે આ યોજનાનો લાભ PM કુસુમ યોજનાનો લાભ મળ્યો, અને હું બીજા ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ AI અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ બંનેનું યોગ્ય સમન્વય થાય, ખેતી વધુ આધુનિક થાય, ખેત ઉપજ અને વિતરણ માટે એક એવા આધુનિક માળખાનું સર્જન કરાઈ રહ્યું છે જેના દ્વારા પુરવઠો અને માંગનું સંતુલન જળવાશે. ખરીફ અને રવિ ઋતુમાં પાકની પરિસ્થિતિનું નિયમન ડિજિટલ માધ્યમથી થશે. ડેટા અને માહિતીનો સંચય અને સાચવણી લાંબા સમય સુધી થાય. ખેતી વધુ આધુનિક થાય અને બજાર માંગની જરૂરિયાતને સંતોષી શકાય તે અનુસંધાને AI દ્વારા સંચાલિત માહિતી અને ડેટા દ્વારા યોગ્ય મોનિટરિંગ કરવા ક્રોપ પ્રોડક્ટિવિટી પ્રિડિક્શનના નવા માળખાના નિર્માણ માટે ₹40 કરોડની જોગવાઈ કરવામાં આવી. बीते एक दशक में हमने फार्मिंग को आधुनिक टेक्नोलॉजी से जोड़ने के लिए अनेक प्रयास किए. आज एक किसान सॉइल हेल्थ कार्ड्स की मदद से ये जान सकता है कि उसे क्या उगाना है. वो सोलर पावर की मदद से पंप चलाता है. वो ई-नैम यानी भारत के डिजिटल एग्रीकल्चर मार्केट के द्वारा अपनी पैदावार को बेच सकता है. वो किसान क्रेडिट कार्ड का उपयोग करता है. वो प्रधानमंत्री फसल बीमा योजना के माध्यम से अपनी फसलों की सुरक्षा सुनिश्चित करता है. किसानों से लेकर एग्री टेक स्टार्टअप्स तक, नेचुरल फार्मिंग से लेकर के फार्म स्टे और फार्म टू टेबल की व्यवस्था तक भारत में कृषि और उससे जुड़े सेक्टर लगातार फॉर्मलाइज हो रहे हैं. गुजरात का था माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना मार्गदर्शનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના પ્રવાહને વેગબંતો બનાવે છે રાજ્ય સરકારનું બજેટ 2025-2026, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ બાલવાટિકાથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી વંચિત પરિવારોના વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક સહાય. તો તમામ જાતિ અને વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્યના 10 જિલ્લાઓમાં નવા સમરસ છાત્રાલયોનું નિર્માણ થશે. યુવાનો સ્વરોજગાર માટે સહાય મેળવીને આગળ વધશે તો દિવ્યાંગજનોને અપાતા સાધન સહાયનો વ્યાપ હજી વધશે. તેમજ વિવિધ આવાસ યોજનાઓ થકી ઘરના ઘરનું સપનું થશે સાકાર. કુલ ₹6,807 કરોડના આયોજન થકી ગરીબ અને વંચિત પરિવારોનો શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સાધશે. ગુજરાત બજેટ 2025-2026 આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું. गुजरात का था ભારતના ગ્રોથ એન્જિન સમાન આપણું સ્વર્ણિમ ગુજરાત આજે હરિયાળું બનવાની સાથે હાઈટેક પણ બન્યું છે. આજે ગુજરાતમાં અનેક ભૂભાગમાં પરંપરાગત ખેતીની સાથે આધુનિક સાધનો, મશીનો અને ખેત ઓજારોની મદદથી અત્યાધુનિક રીતે ખેત ઉત્પાદન થઈ રહ્યું છે. આધુનિક મશીનરીના વપરાશની દિશાએ ગુજરાતમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. ખેડૂતો આધુનિક મશીનરીનો વધુ ઉપયોગ કરે, તેમના શ્રમમાં ઘટાડો કરી શકાય તે હેતુની પૂર્તિ માટે પણ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઊભી છે. મારું નામ બારિયા મહેશભાઈ રવજીભાઈ. અત્યારે અમે 5 વર્ષ પહેલાં થ્રેશર નહોતા, અમારે ઘરનું પાવર થ્રેશર, ત્યારે અમારે ઘણી ખેડૂતોને મુશ્કેલી પડતી હતી, કારણ કે બહારથી મગાવવા પડતા તો સમયસર આવતા નહીં, અને સમયસર થ્રેશર ન મળે એટલે અમારો પાકનો ઢગલો કરેલો હોય તો એને માથે વરસાદ થાય, એનું તો વરસાદનું કોઈ તો નક્કી હોતું નથી, એટલે અમારો પાક ફેલ થતો. પણ અમે 2 વર્ષ પહેલાં આ મશીન લીધું પાવર થ્રેશર, એટલે અમે અમારું માલ સમયસર અમારી ટાઈમે લઈ શકીએ અને અમારો પાક બચાવી શકીએ. મેં આ ખેડૂત ઉપર અરજી કર્યા પછી મને 2 માસની અંદર મંજૂરી મળી. મંજૂરી મળ્યા પછી મેં ખરીદી કર્યા પછી મને સરકારે આમાં 60,000ની સારી એવી સબસિડી આપેલી છે. પાવર થ્રેશરની અંદર 60,000 રૂપિયા જેવી મોટી સબસિડી આપી, એટલે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અમે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. જય જય ગરવી ગુજરાત. કૃષિ ક્ષેત્રમાં વધુ યાંત્રિકીકરણ દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય,
ખેડૂતની આવકમાં વૃદ્ધિ થાય અને વધુમાં વધુ ખેડૂતો સુધી યાંત્રિક સંસાધનો પહોંચે તે માટે ટ્રેક્ટર ખરીદીની સહાય માટે ₹800 કરોડની જોગવાઈ સાથે કૃષિને અત્યાધુનિક કરવા, આધુનિક મશીનરીને આવરી લેવા, કૃષિનું યાંત્રિકીકરણ અને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય અર્પી ખેડૂતોનો આર્થિક બોજો ઘટાડવા ₹590 કરોડની સહાય આપવાનું નિર્ધારણ બજેટ 2025-26માં કરવામાં આવ્યું. ગોહિલ ઇન્દ્રપાલસિંહ ટેમુભા. જ્યારે ટ્રેક્ટર ન હતું ત્યારે બહારથી ટ્રેક્ટર લાવીને ખેડ કરાવવી પડતી. તે ખર્ચો પોહાતો ન હતો અને સમયસર કામ પણ ન થઈ શકતું હતું. એ માટે ઉત્પાદન ઘટતું હતું અને બહુ જ સમસ્યા બધી રહેતી હતી. આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ, એમાં બાગાયત વિભાગમાં આપને મંજૂરી મળેલ, ત્યારબાદ ટ્રેક્ટરની ખરીદી કરેલ અને એમાં ખરીદી કરતાં સરકારશ્રી દ્વારા 45,000 રૂપિયાની સહાય મળેલ. ટ્રેક્ટર માટે સહાય આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનું તથા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. આધુનિક અને ઉન્નત ભારતના સર્જનમાં ગુજરાતનો સિંહ ફાળો હોય, વિશ્વની 3 મહાન અર્થવ્યવસ્થામાં ભારતનું નામ અંકિત થાય, તેમાં કૃષિ ક્ષેત્રનું પણ યોગદાન હોય તેની કાળજી પણ બજેટ 2025-26માં રાખવામાં આવી છે. ગુજરાતમાં ઉત્પન્ન થતી ઉપજોની જાણકારીનો વ્યાપ્ત વધે, ખેત પેદાશોની મૂલ્ય વૃદ્ધિને કારણે ખેડૂતોની આવક વધે. આ હેતુ સિદ્ધિ માટે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટના પ્રમોશન માટે બજેટ 2025-26માં ₹100 કરોડની જોગવાઈ કરાઈ, જેથી દેશ વિદેશમાં આપણી ખેત પેદાશોની આગવી ઓળખ ઊભી થશે, તેની માંગ વધશે, પરિણામ સ્વરૂપ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. આજના ગુજરાતમાં ખેતી પણ અત્યાધુનિક બની છે. પાકને પોષણ, ખાતર અને જંતુનાશક છાંટવા માટે ડ્રોન જેવી અત્યાધુનિક ટેકનોલોજી કાર્યરત છે, જે અર્પણ કરે છે ઉત્તમ પરિણામ. કૃષિ ક્ષેત્રમાં નિત્ય નવા સંશોધનના પરિણામ સ્વરૂપ આજે ખેડૂતને ગુણવત્તાસભર બીજ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા ખેત ઉપજમાં વિક્રમજનક વૃદ્ધિ નોંધાય છે. એક સમયે પાકને પોષણ આપવા માટે જે માનવ શ્રમ લાગતો હતો, તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આધુનિક પ્રણાલી પાકને વધુ સુરક્ષિત બનાવવામાં પણ મદદરૂપ પુરવાર થઈ છે. ડ્રોન દીદી યોજના અંતર્ગત ખેતીમાં પણ મહિલાઓની ભાગીદારીને સુનિશ્ચિત કરાઈ. આજે ખેડૂત નેનો યુરિયાનો વપરાશ કરે, વિશ્વમાં ચાલતા ભાવ કરતાં ઓછા ભાવે તેને યુરિયા પ્રાપ્ત થાય. આધુનિકતા અને યોજનાનો સમન્વય થાય, તેનો લાભ ખેડૂતોને સીધો અને અવિરતપણે પહોંચે તે ઉદ્દેશ્યથી કૃષિ ક્ષેત્રે ડ્રોનની ઉપયોગિતા વધારવા અને સીડ રિપ્લેસમેન્ટ દરમાં વૃદ્ધિ કરવા માટે વર્ષ 2025-26ના બજેટમાં ₹82 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહિત કરવા ₹73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મારું નામ વિરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોયલ છે. હું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ ગામમાં ખેતી કરું છું. મને સરકારની વિવિધ યોજનાઓમાંથી બાગાયત ખાતામાંથી વોટર સોલ્યુબલ ખાતર માટે 50% લેખે 10,000 રૂપિયાની સહાય મળેલ. પછી સેન્દ્રિય ખાતર માટે એક બેગના 260ના 130માં બેગ મળેલ, જેવી 20 બેગ મળેલ. નીમ ઓઇલ મને 90% સબસિડીમાં 1,500 રૂપિયાના ભાવનું 150 રૂપિયામાં મળેલ છે. પીવીસી પાઇપલાઇન માટે સબસિડી મળેલ છે. દવા છાંટવાના પંપમાં ઇલેક્ટ્રિક પંપ માટે સબસિડી મળેલ છે. તાળપત્રી લેવા માટે સબસિડી મળે છે. એમ વિવિધ યોજનાઓમાં સબસિડી મળેલ છે. જ્યારે સબસિડી ન મળતી ત્યારે આ બધું અમારે મોંઘા ભાવે અને વધુ કિંમત આપીને લાવવું પડતું. વિવિધ યોજનાઓ થકી વિવિધ સબસિડીઓ આપવાના લીધે હું નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી તથા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. ભૂમિની કાળજી અને તકેદારી રાખવી પણ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. જમીનની ફળદ્રુપતા વધે, પ્રાકૃતિક ખેતી વધે, જમીનમાં પાણીના સ્તર ઊંચા થાય જેવી વિવિધ બાબતોનું ધ્યાન પણ ગુજરાત સરકાર દ્વારા રાખવામાં આવે છે. જેના માટે જીવીકે, EMRI અને જુદી જુદી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ખેતરની મુલાકાત લઈ જમીનની ગુણવત્તા, માટીમાં પોષક તત્વોની ઉણપ, પાક જાળવણીની માહિતી, ઉત્પાદન વધારવાની જુદી જુદી પદ્ધતિ માટે ખેડૂતોને માહિતી અને સૂચન આપવામાં આવે છે.
તેનો વ્યાપ વધારવાની સાથે આદિજાતિ વિસ્તારના 53 તાલુકાઓમાં ખેડૂત સુવિધા રથની જોગવાઈ માટે વર્ષ 2025-26ના બજેટમાં ₹19 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મારું નામ પટેલ નૈનેશ કુમાર અરવિંદભાઈ. જ્યારે ડ્રીપ નહોતી ત્યારે છૂટા પાણીમાં વાવેતર કરતા હતા ત્યારે 70% પાણીનો બગાડ થતો હતો. એક ખેતર એટલે કે 1 એકર જમીન પૂરી કરવા માટે 2 વીઘા પૂરી કરવા માટે મિનિમમ 10 કલાકનો ઉપયોગ થતો હતો. એમાં પાણીનો બગાડ થતો હતો, વીજળીનો ખોટો ઉપયોગ થતો હતો અને જમીનમાં ખોટું પાણી વપરાતું હતું. ગામમાં 1-2 જણાએ કરી હતી, ત્યાં જઈએ રૂબરૂ મુલાકાત લીધી, એમને 1-2 ડેમો આપ્યા, જોયું, સારું લાગ્યું, એ લોકોના કોન્ટેક્ટ કર્યા અને પછી ખેતરમાં આવ્યા, લોકોએ સર્વે કર્યું અને પછી 70% સહાય જે મળતી હતી એનો ઉપયોગ કર્યો, અરજી કરી, રજિસ્ટ્રેશન કર્યું અને ફાઇલ બનાવી અને ડ્રીપનો અમને સબસિડી મળી. ડ્રીપ લગાવવા પછી સૌથી પહેલાં તો પાણીનો બચત થયો, ખાતર જે ખોટું નાખતા હતા તે ખાતરનો પણ બચત થયો અને સૌથી વધારે કે ટાઈમનો બચત થયો, વીજળીનો બચત થયો અને પાણીમાં બોરનો જે બોર ખરો તેનું પાણીની બચત વધારે થઈ. ટપક પદ્ધતિમાં 70% સહાય આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી પટેલ ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્ચોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્ચોરની ઉપયોગિતાને પ્રોત્સાહિત કરવા માટે પણ વર્ષ 2025-26ના બજેટમાં ₹10 કરોડની જોગવાઈ કરાઈ. 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા તથા કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને હાલોલમાં 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન પણ બજેટ 2025-26માં કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં પ્રાકૃતિક ખેતી માટે ગુજરાતનો ડાંગ જિલ્લો પોતાની આગવી અને વિશિષ્ટ ઓળખ ધરાવે છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વધે, ગાય આધારિત ખેતી તરફ વધુ ખેડૂતો પ્રેરાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે હેતુને ધ્યાનમાં લઈ પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિ માટે ₹316 કરોડની જોગવાઈ અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹90 કરોડની જોગવાઈ તેમજ ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના અંતર્ગત ₹10 કરોડની જોગવાઈ વર્ષ 2025-26ના બજેટમાં કરવામાં આવી. આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે જે ગાય આધારિત ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય. જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું. મારું નામ પટેલ કનુભાઈ બાબુલાલ, ગામ મદરીસણા, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદ. મારે છેલ્લા 15 વર્ષથી ગાયો ભેંસોનો, દેશી ગાયો ભેંસોનો તબેલો છે. રાસાયણિક ખાતરોથી ખેતી કરતો હતો અને હવે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરું છું. પહેલાં રાસાયણિક ખાતરો કરતાં આમાં ઉત્પાદનમાં સારો એવો ફેર પડે છે અને હાલ સરકારશ્રી તરફથી દર મહિને ₹900 મળે છે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. કૃષિથી ખુશી, ખેડૂતની ઉન્નતિના નવીનતમ માર્ગોના નિર્માણનું કાર્ય ડબલ એન્જિનની ગુજરાત સરકાર તીવ્ર ગતિથી કરી રહી છે. વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું ગુજરાત બજેટ 2025-26. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ગમીરવંતુ ગુજરાત. વિધ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ.